નમજો, કુળદેવીને નમજો, ગણપતિને નમી નમી ચાલો. વીરા મારા ગણપતિને નમી નમી ચાલો. દેવીને નમજો, ગણપતિને નમજો, ગણપતિને નમી નમી ચાલો. વીરા મારા ગણપતિ અમે વાડીના કામ સાથે મારા મમ્મી કીર્તન બી ગાય છે મિત્રો. એટલે કમેન્ટ કરો તમે, અને તમે તમારા માટે અમે નવા નવા આવા કીર્તન મૂકતા રહેશે વિડીયોને. અને મારા મમ્મી બિલકુલ ભણેલા નથી, ક્યારે સ્કૂલે ગયા જ નથી મિત્રો. એની મહેનત માટે તમે એને લાઈક અને કમેન્ટ કરી દો મિત્રો, અને આ વિડીયોને વાયરલ કરી દો, એટલે અમને બી મજા આવે અને અમને બી તમારા સપોર્ટની ફૂલ જરૂર છે મિત્રો અત્યારે. એટલે જો કામ બી થતું જાય છે ભેગા ભેગું વાડીનું. દેવીને નમજો, કુળદેવીને નમજો, ગણપતિને નમી નમી ચાલો. અને મિત્રો તમારે કોઈને મારા ફાર્મની જો વિઝિટ કરવી હોય તો આપણે રવિવારે મારે બી જોબ ન હોય, કારણ કે હું બી જોબ કરું છું. એટલે રવિવારે જો ફ્રી હોય તો તમારે લોકો આવવું હોય તો મને પહેલાં કોલ કરી લો, જેથી કરીને આપણે શેડ્યુલ કરી શકીએ. એટલે આપણે ફાર્મની બી તમને કોઈને મુલાકાત કરાવશું જે કોઈને કરવી હોય એને મિત્રો. નમજો, ગણપતિને નમી નમી ચાલો. વીરા મારા ગણપતિને નમી નમી ચાલો. દેવીને નમજો, કુળદેવીને નમજો, ગણપતિને નમી નમી ચાલો. વીરા મારા ગણપતિને Electricity is available. વીરાને નમજો, ભાભીને નમજો, મોટા બેનને નમી નમી ચાલો. વીરા મારા મોટા બેનને નમી નમી ચાલો. દેવીને નમજો, કુળદેવીને નમજો, ગણપતિને નમી નમી ચાલો. વીરા મારા ગણપતિને નમી નમી ચાલો. મિત્રો આપણે જ્યાં શેઢો હોય ને, શેઢા પાસે જો ખડ થઈ જાય, કારણ કે આપણે હેલિકોપ્ટર બહુ જવાનું ન હોય શેઢા પાસે. એટલે જે શેઢાની જે છેલ્લી હાર હોય ને, આ આપણી બાઉન્ડ્રી છે, પણ છેલ્લી હારે શું ખડ વધારે થઈ જતું હોય છે, કારણ કે એમાં આપણે હાલચાલ કે કાંઈ બહુ નેનતા ન હોય ને એટલા માટે. એટલે આજ જે ટાઈમ હતો ને તો મેં કીધું આપણે એ નેંદી નાખી. મમ્મી કહે તમે કીધું નેંદી નાખો, અને આપણે મેં કીધું વ્લોગ બનાવી લઈએ ત્યાં સુધી. જો રીતે ખડ પછી કાઢતા જાય ને પછી બારે ફાર્મમાંથી આપણે કાઢી લઈએ છીએ. તમે જોવો છો ને એવી રીતે. મિત્રો ખેતી તો બહુ અઘરી પડે છે અત્યારે. એ તો આપણા જે મમ્મી પપ્પા છે, દાદા છે, એ ખેતી કરે છે. બાકી અત્યારના કોઈ વ્યક્તિઓને ખેતી કરવી નથી, અને ખેતીમાં મિત્રો વળતું બી નથી કાંઈ, કારણ કે જેટલું મહેનત કરે છે એના કરતાં તો 2 ગણું તેમાં એને નાખવું પડે છે. અને છેલ્લે પાછા સરખા ભાવ બી ન હોય બજારમાં. જ્યારે ખેડૂત પાસે હોય ત્યારે ભાવ ન હોય, ને જ્યારે વેપારીઓ પાસે જાય ત્યારે એનો ભાવ આવે છે. અત્યારની નવી પેઢી કોઈ ખેતી કરવા માગતું નથી ત્યાં, એટલે ભણવું બી જરૂરી છે મિત્રો. જય શ્રી કૃષ્ણ.